So guys, hello and welcome back to another video lecture. Okay, આપણું ચેપ્ટર નંબર 19 સ્ટાર્ટ હતું અને લાસ્ટ ટાઈમ આપણે લોકોએ આજ ગળું થોડુંક ઠીક નથી. લાસ્ટ ટાઈમ આપણે લોકોએ કમ્પ્લીટ કર્યું હતું નેફ્રોનનું સ્ટ્રક્ચર. ઓકે, સો આજે આપણે નેફ્રોનના ટાઈપ સ્ટડી કરવાના છે. ટાઈપ ઓફ નેફ્રોન, ટાઈપ્સ ઓફ નેફ્રોન. Types of nephron. So there are two type of nephron present inside the kidney. Two types of nephrons present inside the kidney. Okay, so first one type is cortical nephron, and another one type is juxtamedullary nephron. Okay, there are two type of nephron present inside the kidney, cortical nephron and juxtamedullary nephron. So I'll show you the location. For example, this is a kidney. Okay, and मैं તમને કીધું હતું એમ કે કિડનીનો પેરિફેરલ પાર્ટ હોય આ એનો કોર્ટેક્સનો રિજન છે. ઓકે, this is medullary region. Okay, so હું એને ડિવાઈડ કરી દઉં આવી રીતે તો કોર્ટિકલ એન્ડ મેડ્યુલા આ રીતે થાય. હવે હું કિડનીની અપર સરફેસ છે એને રિમૂવ કરી નાખું છું સો દેટ આઈ ડુ હેવ સ્પેસ, રાઈટ. આ હું સરફેસને ક્લિયર કરી નાખું છું. તમારે સમજી લેવાનું કે ભાઈ નીચે મેડ્યુલા છે એન્ડ ઉપર કોર્ટેક્સ છે. ઓકે, પાછું લખી દઉં છું આવી રીતે. ઉપર છે કોર્ટેક્સનો રિજન એન્ડ નીચે છે મેડ્યુલાનો રિજન, રાઈટ. તો થાય છે શું જનરલી કે કોર્ટિકલ નેફ્રોન્સ, તો પહેલાંના નંબર્સની વાત કરીએ કે ભાઈ કોર્ટિકલ નેફ્રોન છે કેટલા પર્સન્ટેજ હશે કિડનીમાં, મેડ્યુલરી નેફ્રોન્સ કેટલા હશે. તો કોર્ટિકલ નેફ્રોન્સ આર 85% ઓફ ટોટલ નંબર ઓફ નેફ્રોન. તો એનો મતલબ કે મેક્સિમમ તો કોર્ટિકલ નેફ્રોન છે. તો વધ્યા કેટલા, તો કે 85માંથી કેટલા વધ્યા 15% નેફ્રોન્સ આર juxtamedullary. Okay, so 85% of nephron are type of cortical and only 15% nephrons are type of medullary nephron. Okay, next thing is location. So cortical nephron જે છે, રાઈટ, એની જે બાઉમેન્સ કેપ્સ્યુલની વાત કરીએ તો બાઉમેન્સ કેપ્સ્યુલ of cortical nephron is located near to kidney surface. Okay, Bowman's capsule of cortical nephron is located near to kidney surface. તો એનો મતલબ કે કિડની સરફેસ આ હતી, આ કિડની સરફેસ હતી ને, રાઈટ, આ આખી કિડની હતી. ઓકે, બોક્સ લાઇક કિડની ડ્રો કરી નાખીએ, ન્યૂ ઇન્વેન્શન, બોક્સ લાઇક કિડની. તો એમાં કિડનીની સરફેસ આ થાય. તો અહીંયા આગળ કોર્ટિકલ નેફ્રોન્સના જે બાઉમેન્સ કેપ્સ્યુલ છે એ પ્રેઝન્ટ છે આ રીતે. ઓકે, બટ ઇફ આપણે વાત કરીએ જક્સ્ટામેડ્યુલરીની, તો જક્સ્ટામેડ્યુલરીમાં એના જે બાઉમેન્સ કેપ્સ્યુલ છે, રાઈટ, બાઉમેન્સ કેપ્સ્યુલ located near the junction point
junction point of cortex and medulla. ઓકે, શું કહેવામાં આવ્યું છે? જક્સ્ટા મેડ્યુલરીના જે બાઉમેન્સ કેપ્સ્યુલ છે તો એના જે પણ બાઉમેન્સ કેપ્સ્યુલ છે એ આ જંક્શન પોઈન્ટ છે. આ શું છે? જંક્શન છે, રાઈટ. જો કોર્ટેક્સ એન્ડ મેડ્યુલા એ બે અહીંયા આગળ એનું જંક્શન પોઈન્ટ છે ને, તો જંક્શન પોઈન્ટ આ થાય તો એનો મતલબ કે એને નિયર બાય ક્યાંક બાઉમેન્સ કેપ્સ્યુલ છે કોની? જક્સ્ટ્રા ગ્લોમેરુલસની. ઓકે, જક્સ્ટા મેડ્યુલરી નેફ્રોનની, સોરી. દેન બીજી વાત કરીએ કે હેન્ડલેસ લૂપની વાત કરીએ, બરાબર. આ વાત હતી બાઉમેન્સ કેપ્સ્યુલની, આ વાત હતી બાઉમેન્સ કેપ્સ્યુલની. ઓકે, હવે હેન્ડલેસ લૂપની વાત કરીએ. હેન્ડલેસ લૂપ, તો હેન્ડલેસ લૂપ છે એ કોર્ટેક્સનું જે છે, બરાબર, એ only smaller part is present inside medulla. Only smaller part of Henle's loop of cortical nephron is present inside the medulla. For example, neck, this is proximal convoluted tubule, this is Henle's loop. This is Henle's loop. So smaller part is deep inside the medulla. Okay, this is DCT and this one is collecting tubule. Okay, collecting duct, right. Then juxtamedullary ની વાત કરીએ. So this is cortical. Okay, this is cortical nephron and this is juxtamedullary. ઓકે, દેન જક્સ્ટામેડ્યુલરીમાં વાત કરીએ કોની? હેન્ડલેસ લૂપની. સો એમાં હેન્ડલેસ લૂપ જે છે એ પ્રેઝન્ટ ડીપ ઇનસાઇડ ધી મેડ્યુલા. ઓબ્વિયસલી મેડ્યુલરી છે ને, મેડ્યુલરી છે તો એનો મતલબ કે મેડ્યુલામાં જ પ્રેઝન્ટ હશે. તો જો ડીપ ઇનસાઇડ મેડ્યુલા, ધીસ ઇઝ PCT. ઓકે, and this is deep inside the medulla, Henle's loop. Okay, medulla માં છે જો. This one is DCT, આ PCT, આ DCT, collecting duct, right, collecting duct. Okay, last point about vasa recta and peritubular capillary. Vasa recta and peritubular capillary. So in cortical nephrons, vasa recta is not well developed. In cortical nephrons, vasa recta is not well developed, barabar, but peritubular capillary is well developed. Okay, so આ રીતે હોય. એન્ડ આમાં પણ સેમ તમે કરી શકો જક્સ્ટામેડ્યુલરીમાં પણ, રાઈટ, કે ભાઈ પેરીટ્યુબ્યુલર કેપિલરી છે એ વેલ ડેવલપ નથી પણ વાસા રેક્ટા વેલ ડેવલપ છે. વાસા રેક્ટા કેવી છે? વેલ ડેવલપ્ડ. ઓકે, સો ધીસ ઇઝ ધ ડિફરન્સ ઓફ કોર્ટિકલ એન્ડ જક્સ્ટામેડ્યુલરી નેફ્રોન્સ, રાઈટ. તો મૂવ કરશું નેક્સ્ટ બાજુ. PDF ફાઇલ તમને મળી જવાની છે, તો પણ આનો પિક્ચર લેવું હોય તો લઈ લ્યો. ઓકે, okay, so this is the type of nephrons which we have completed right here, and now we're going to learn about
blood vessels in kidney. Blood vessels in kidney. Okay. blood vessels in kidney. So બ્લડ વેસલ્સ ક્યાંકથી એન્ટર થતી હોય તો ઓબ્વિયસલી આપણું જે હાર્ટ હોય, બરાબર, હાર્ટ, તો હાર્ટ છે એમાંથી નીકળતી હોય એઓર્ટા, કોઝ હાર્ટમાંથી જ એઓર્ટા નીકળી અને બોડી પાર્ટ્સને પ્યોર બ્લડ સપ્લાય કરતી હોય, રાઈટ. તો અહીંયાથી હાર્ટમાંથી નીકળશે એઓર્ટા, ધીસ ઇઝ એઓર્ટા. ઓકે, સો એઓર્ટા છે એ ડોર્સલ એઓર્ટામાં કન્વર્ટ થાય, કારણ કે ડોર્સલ એઓર્ટા મીન્સ નીચે બાજુ જશે, રાઈટ. હાર્ટની પાછળથી આવી અને નીચેના ઓર્ગન્સ જેટલા હોય ઇન્ફિરિયર ઓર્ગન્સ એને બ્લડ પ્રોવાઈડ કરવા જશે, તો ડોર્સલ એઓર્ટા બનશે, બરાબર, ડોર્સલ એઓર્ટા. હવે ડોર્સલ એઓર્ટા છે, બરાબર, એ ડોર્સલ એઓર્ટા ધારી લો કે કિડની જે છે, બરાબર, એ કિડનીમાં એન્ટર થઈ. ડોર્સલ એઓર્ટા જે હતી એ કિડનીમાં એન્ટર થઈ, તો કિડનીમાં એન્ટર થવાવાળી જે આર્ટરી હોય ડોર્સલ એઓર્ટાની એક બ્રાન્ચ, ડોર્સલ એઓર્ટાની બ્રાન્ચ કિડનીમાં એન્ટર થઈ, તો કિડનીમાં એન્ટર થવાવાળી આર્ટરીઓને કહેવાય રીનલ આર્ટરી. એને શું કહેવાય? રીનલ આર્ટરી, કે ભાઈ કિડનીમાં એન્ટર થઈ ગઈ. ઓકે, સો રીનલ આર્ટરી છે એ અંદર જઈને એને ખબર પડે કે મારે બ્લડ પ્રોવાઈડ કરવાનું છે પ્યોર, બટ કિડનીમાં તો સો મેની નેફ્રોન છે. એક કિડનીમાં કેટલા હોય? 1 મિલિયન નેફ્રોન. સો એને ખ્યાલ આવે કે ઓહ 1 મિલિયનને હું એકલી કેવી રીતે બ્લડ પ્રોવાઈડ કરી શકીશ, તો એટલા માટે શું થાય? બ્રાન્ચીસમાં ડિવાઈડ થઈ. તો બ્રાન્ચીસમાં ડિવાઈડ થઈ તો એક નેફ્રોનને બ્લડ પ્રોવાઈડ કરવા માટે એ શું બની? તો કે એ બની એફેરેન્ટ આર્ટેરિયોલ. એ બની એફેરેન્ટ આર્ટેરિયોલ બની, રાઈટ. હવે તો કે એફેરેન્ટ આર્ટેરિયોલ છે એક નેફ્રોનના બાઉમેન્સ કેપ્સ્યુલમાં એન્ટર થાય, એક નેફ્રોનના બાઉમેન્સ કેપ્સ્યુલમાં એન્ટર થઈ. તો જો એફરેન્ટ આર્ટેરિયોલ એન્ટર થતી હોય તો અહીંયા વચ્ચે કંઈક બનતું હતું, તો વચ્ચે શું બનતું હતું? તો કે એ આર્ટેરિયોલ અગેન ડિવાઈડ થઈ. આર્ટેરિયોલ શું થઈ? અગેન ડિવાઈડ થઈ. તો ડિવાઈડ થાય આર્ટેરિયોલ તો બને કેપિલરી. આર્ટેરિયોલ ડિવાઈડ થાય તો શું બને? કેપિલરી. તો એનો મતલબ કે બન્યું ટફ્ટ ઓફ કેપિલરી. કેપિલરીનું આખું એક ટફ્ટ બની ગયું. એન્ડ એને આપણે કીધું શું? એને આપણે કીધું ગ્લોમેરુલસ. એને આપણે કીધું ગ્લોમેરુલસ, રાઈટ. લાસ્ટ લેક્ચરમાં આપણે લોકોએ ડિસ્કસ કર્યું હતું ગ્લોમેરુલસ. હવે તો કે ગ્લોમેરુલસ જે બ્લડ પ્રોવાઈડ કરવાનું હતું એ પ્રોવાઈડ કરી દીધું. હવે એ ડીઓક્સિજનેટેડ બ્લડ લઈને પાછી બહાર આવશે. એ શું કરશે? ડીઓક્સિજનેટેડ બ્લડ લઈને ક્યાં આવશે? બહાર આવશે. ઓકે, સો બહાર નીકળશે તો બહાર નીકળતી તેને શું કીધું હતું? ઇફેરેન્ટ આર્ટેરિયોલ. બહાર નીકળતી તેને શું કીધું હતું? ઇફેરેન્ટ આર્ટેરિયોલ. ઓકે, સો ઇફેરેન્ટ આર્ટેરિયોલ. ઇફેરેન્ટ આર્ટેરિયોલ છે, બરાબર, એ શું કરતી હતી? યાદ છે પેલા ઉપર વ્રેપ થતી હતી ઇફેરેન્ટ આર્ટેરિયોલ. કોના ઉપર? પીસીટી, હેન્ડલેસ લૂપ, ડીસીટીના ઉપર વ્રેપ થઈ ગઈ હતી. તો જો વ્રેપ થઈ ગઈ હતી તો એને કહેવાય પેરીટ્યુબ્યુલર કેપિલરી. પેરીટ્યુબ્યુલર કેપિલરી. ઓર હેન્ડલેસ લૂપની પેરેલલ જો યુ શેપમાં જ એ રન થતી હોય તો એને કહેવાય વાસા રેક્ટા. તો એને શું કહેવાય? વાસા રેક્ટા, રાઈટ. તો કાં તો પેરીટ્યુબ્યુલર કેપિલરી હોય કાં તો વાસા રેક્ટાના ફોર્મમાં હોય. બટ હવે તો કે બ્લડ કેરી કરીને તો જાય છે. બી બધાની આજુબાજુમાંથી નીકળે. પીસીટીની બાજુમાંથી નીકળી, હેન્ડલેસ લૂપની બાજુમાંથી નીકળી, ડીસીટીની બાજુમાંથી નીકળી, બધામાંથી બધાને મળી અને એ જાય છે, બરાબર. જાય છે તો લાસ્ટમાં તો કે લાસ્ટમાં એ જોઈન્ટ થઈ અને શું બનાવશે? તો કે એ ઓપન અપ થશે વેન્યુઅલ્સમાં. એ શેમાં ઓપન અપ થશે? વેન્યુઅલ્સમાં. વેન્યુઅલ્સ જોઈન્ટ થાય બધા જ નેફ્રોનની પેરીટ્યુબ્યુલર કેપિલરીઝ હોય એ શેમાં ઓપન અપ થઈ જાય? વેન્યુઅલ્સમાં. આ બધી વેન્યુઅલ્સ જોઈન્ટ થાય તો બનાવે શું? વેઇન બનાવે. શું બનાવે? વેઇન બનાવે. એન્ડ વેઇન છે એ શેમાં ઓપન અપ થઈ જતી હોય? તો કે વેઇન છે એ નીચેથી જે વેઇન બ્લડ ઇમ્પ્યોર બ્લડ લઈને જશે એમાં ઓપન થશે. દેટ ઇઝ ઇન્ફિરિયર વેના કેવા. ઇન્ફિરિયર વેના કહેવાય. ઇન્ફિરિયર વેના કેવા શેમાં ઓપન થઈ જાય? રાઇટ એટ્રિયમમાં.
રાઇટ એટ્રિયમ ઓફ હાર્ટ. તો એનો મતલબ કે અહીંયાથી જે ગાડી ચાલુ થઈ હતી તો આ બધામાં કેવું બ્લડ હતું? પ્યોર બ્લડ હતું. પ્યોર બ્લડ માને ઓક્સિજનેટેડ બ્લડ. ઓકે, બટ પછી જે કેપિલરીઝ લઈને ગઈ, ઓકે, એ કેવું લઈને ગઈ? તો કે ઇમ્પ્યોર બ્લડ. કેવું લઈને ગઈ? ઇમ્પ્યોર બ્લડ. એન્ડ આ જે હતી ને વેઇન, જે કિડનીમાંથી બહાર નીકળી ને જે વેઇન, એને રીનલ વેઇન કહેવાય. કિડનીમાંથી બહાર નીકળી એને શું કહેવાય? રીનલ વેઇન. અને એ ઓપન અપ થઈ જાય ઇન્ફિરિયર વેના કેવા? થ્રુ હાર્ટમાં. તો ઇમ્પ્યોર બ્લડ હતું, અથવા તો કહી શકો ડીઓક્સિજનેટેડ બ્લડ. ઓકે, તો ધીસ ઇઝ ધી બ્લડ ફ્લો ઇનસાઇડ ધી કિડની. હાર્ટમાંથી આવે એઓર્ટા કિડનીમાં એઓર્ટા છે, ડોર્સલ એઓર્ટા બનીને નીચે જશે, તેને કિડની પાસે પહોંચી તો એ રીનલ આર્ટરી બનીને કિડનીમાં એન્ટર થઈ. કિડનીમાં જઈને જોયું કે ઓહો જાજી બધી બ્રાન્ચીસ ક્રિએટ કરવી પડશે, તો એને બ્રાન્ચીસ ક્રિએટ કરી એફરન્ટ આર્ટેરિયોલ. પછી એ બાઉમેન્સ કેપ્સ્યુલમાં જેને ફર્ધર ડિવાઈડ થઈ તો બની બ્લડ કેપિલરીઝનો આખો એક ટફ્ટ, દેટ ઇઝ ગ્લોમેરુલસ. એક્ઝિટ કરી તો એફરન્ટ આર્ટેરિયોલ. એફરન્ટ આર્ટેરિયોલ છે એ પેરિટ્યુબ્યુલર કેપિલરીઝ ઓર વાસા રેક્ટાના ફોર્મમાં વ્રેપ થઈ બધા ડીસીટી પીસીટીને હેન્ડલેસ લૂપના સરાઉન્ડિંગમાં. ધેન એ વેન્યુઅલ્સમાં ઓપન થઈ ગઈ. વેન્યુઅલ્સ છે એ જોઈન્ટ થઈને એણે રીનલ વેઇન બનાવીને કિડનીમાંથી બહાર નીકળી ગઈ. અને ધેન કિડનીમાંથી બહાર નીકળીને એ ઇન્ફિરિયર વેના કહેવામાં ઓપન થઈ અને એમાં એણે ડીઓક્સિજનેટેડ બ્લડ છે એ પોર કરી દીધું, સો દેટ બધું ડીઓક્સિજનેટેડ બ્લડ છે એ ક્યાં પહોંચી જાય? હાર્ટ સુધી પહોંચી જાય. રાઈટ, તો આવી રીતે બ્લડ સર્ક્યુલેશન થતું હોય. બ્લડ ઓક્સિજનેટેડ આવતું હોય, ડીઓક્સિજનેટેડ કેરી કરીને લઈ જતું હોય. રાઈટ, સો ધીસ ઇઝ ઇટ. હવે તમને એક ડાઉટ લાગશે કે ભાઈ કિડનીમાં તો બ્લડ ફિલ્ટર થતું હતું, તો તમે કેમ લખ્યું કે ભાઈ કિડનીમાંથી બહાર નીકળવાવાળું બ્લડ છે એ ઇમ્પ્યોર છે? બટ કિડની છે એ બ્લડ ફિલ્ટર કરે છે, બટ એ કયું બ્લડ ફિલ્ટર કરે છે? તો કે બ્લડમાંથી નાઇટ્રોજનસ વેસ્ટને રિમૂવ કરે છે, એ કાર્બન ડાયોક્સાઇડ રિમૂવ નથી કરતી. સો કાર્બન ડાયોક્સાઇડવાળું જે બ્લડ છે એને તો આપણે ઇમ્પ્યોર જ કહેશું ને. કિડનીએ શું કરી દીધું? નાઇટ્રોજન વેસ્ટ એમાંથી રિમૂવ કરી દીધો અને પછી એ બ્લડ આપ્યું કે ભાઈ હવે આ બ્લડ યુઝ કરો એમ. અને કાર્બન ડાયોક્સાઇડ રિમૂવ કરવા એને ક્યાં સેન્ડ કરવામાં આવ્યું? લંગ્સ પાસે. હાર્ટ પાસે મોકલ્યું ને હાર્ટ એને લંગ્સ પાસે મોકલી દેશે એટલે કાર્બન ડાયોક્સાઇડ પણ રિમૂવ થઈ જશે. તો આ રીતે આખું સર્ક્યુલેશન થયા કરે. ઓકે, તો ચલો સ્ક્રીનશોટ લઈ લો. બ્લડ વેસલ્સ ઇન કિડની. ઓકે, ધેન સ્ટડી કરવાનું છે તમારે જક્સ્ટા ગ્લોમેરુલર અપારેટસ. જક્સ્ટા ગ્લોમેરુલર અપારેટસ. તો એનો મતલબ કે અપારેટસ છે તેમાં સો મેની થિંગ્સ હશે. જક્સ્ટા ગ્લોમેરુલર અપારેટસ. ઓકે, સો જક્સ્ટા ગ્લોમેરુલર અપારેટસ મીન્સ તમારે જગ્ગા જોવાનું છે. શું? જક્સ્ટા ગ્લોમેરુલર અપારેટસ મીન્સ જગ્ગા ડાકુ જોવાનું છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. ક્યાં છે? સો ધીસ ઇઝ બાઉમેન્સ કેપ્સ્યુલ.
ઓકે, સો જક્સ્ટાગ્લોમેરુલર અપારેટસ છે એ શેનું બનેલું છે? તો કે જક્સ્ટાગ્લોમેરુલર અપારેટસ ઇઝ કન્સિસ્ટ ઓફ three type of cells which are JG cells, એનો મતલબ કે જક્સ્ટા ગ્લોમેરુલર સેલ, then macula densa, and લાસ્ટમાં છે લેસાઇસ સેલ ઓર પોલ્કીસેન સેલ. ઓકે, આ છે આર્ટેરિયોલના એન્ડ ધીસ સેલ્સ ઇઝ ઓફ DCT. ઓકે, ચલો, તો આ ત્રણનું કોમ્બિનેશન કરશો ને જે અપારેટસ બને ને એને કહેવાય જક્સ્ટાગ્લોમેરુલર અપારેટસ, મીન્સ જગાડાકુ. ઓકે, સો જગાડાકુ ફોર્મેશન માટે 3 ટાઈપ ઓફ સેલ જોશે, પણ એ 3 ટાઈપ ઓફ સેલ્સ ક્યાં પ્રેઝન્ટ છે એ જોવાના છે. ઓકે, સો આ છે બાઉમેન્સ કેપ્સ્યુલ એન્ડ ઓબ્વિયસલી એમાં એન્ટર થવાવાળી કોણ હોય? તો કે આ છે એફેરેન્ટ આર્ટેરિયોલ. આ છે એફેરેન્ટ આર્ટેરિયોલ, રાઈટ. This one is efferent arteriole and this one is DCT. ઓકે, તો તમને એવું લાગશે કે DCT આવી, બટ ધીસ ઇઝ ટ્યુબ. તમે એની અંદર જો છો તો ઓબ્વિયસલી આટલું રાઉન્ડ જ દેખાશે ને, તમને દર વખતે કહું છું. તો એ DCT છે. ઓકે, ચલો એને બિગ કરી દઈએ. આ DCT નામની ટ્યુબ, રાઈટ. ધીસ ઇઝ DCT. ઓકે, આ અંદરથી દેખાય છે DCTમાં શું છે. ધીસ ઇઝ DCT. ડન. ચલો, તો થાય છે શું? તો કે ત્રણેય સેલ્સ ક્યાં છે એ જોવાના છે બેઝિકલી. તો ફર્સ્ટ વન સ્ટાર્ટ કરીએ, જક્સ્ટાગ્લોમેરુલર સેલ્સ. જક્સ્ટાગ્લોમેરુલર સેલ, તો એમાં મેં શું લખ્યું છે? આર્ટેરિયોલ લખ્યું છે. ઓકે, સો બોથ ધી આર્ટરીઝ, efferent arteriole as well as afferent arteriole, both the arteriole. ઓકે, એના સેલ્સ, એના સ્મૂધ મસલ સેલ, જો અહીંયા આગળ હું JG સેલ્સ ડિસ્ક્રાઇબ કરું છું. સો સ્મૂધ મસલ સેલ્સ of both arteriole came in contact with DCT and that cells will become swollen and also have renin granules which are inactivate. શું કીધું છે તમને? JG સેલ, સ્મૂથ મસલ સેલ્સ ઓફ બોથ આર્ટેરિયોલ. આ આર્ટેરિયોલ છે ભાઈ, ધારી લો કે આ એના સ્મૂધ મસલ સેલ્સ છે. ઓબ્વિયસલી આ બાજુ પણ હોય, પણ અહીંયા કન્જસ્ટિંગ ના થાય, બરાબર? એટલે હું અહીંયા લખું છું. સો આ સેલ લઈ લો કે આ સેલ લઈ લો, કોઈ ફરક નહીં પેંદાજી. તો આ જે સેલ છે એ ધારી લો કે સ્મૂધ મસલ સેલ્સ છે. આ શેના છે? સ્મૂધ મસલ સેલ્સ. ઓકે, સો આર્ટેરિયોલના સ્મૂધ મસલ સેલ્સ મળી ગયા છે આપણને. હવે તો કે વેન ઇટ કમ્સ ઇન કોન્ટેક્ટ વિથ DCT, તો કે જો એ DCTના કોન્ટેક્ટમાં આવે, તો આવ્યા DCTના કોન્ટેક્ટમાં, તો DCTના કોન્ટેક્ટમાં આવે તો એ સેલ કેવા થઈ જાય? તો કે ધ સેલ વિલ બીકમ સ્વોલન એન્ડ એની અંદર પ્રેઝન્ટ છે કઈ ગ્રેન્યુલ? રેડ ડોટ કર્યા છે, દેટ ઇઝ રેનિન granules of renin, and these cells are JG cells. Okay, the swollen cells of smooth muscle cells of afferent and efferent arteriole, when it comes in contact with DCT, it will swell and become JG cell. It will swell and become JG cell. So these are the cells
વિચ નોન એઝ જેજી સેલ. ઓકે, તો આર્ટેરિયોલના સેલ છે એ જેજી સેલ. ફર્સ્ટ ડન આપણું. સેકન્ડ મેક્યુલા ડેન્સા. તો હવે એક ટ્રાન્સફોર્મેશન આર્ટેરિયોલમાં થયું, કોના લીધે? ડીસીટીના લીધે. તો હવે એક ટ્રાન્સફોર્મેશન ડીસીટીમાં પણ થવું જોઈએ, આર્ટેરિયોલના લીધે થવું જોઈએ ને, તો જ બેલેન્સ થાય. ઓકે, સો આપણે ડીસીટીના લીધે જેજી સેલ્સ બન્યા હતા આર્ટેરિયોલના, તો આનું કંઈક ટ્રાન્સફોર્મેશન કરી નાખો કે ભાઈ હું જ શું કામ ચેન્જ થાવ. તો આર્ટેરિયોલના કોન્ટેક્ટમાં જ્યારે ડીસીટી આવે, તો આ જો આર્ટેરિયોલ છે બે, એના કોન્ટેક્ટમાં જ્યારે ડીસીટી આવે તો ડીસીટીના જે સેલ્સ આર્ટેરિયોલના કોન્ટેક્ટમાં હોય, ડીસીટીના જે સેલ્સ આર્ટેરિયોલના કોન્ટેક્ટમાં હોય, તો જો આટલા સેલ આર્ટેરિયોલના કોન્ટેક્ટમાં છે, આટલા સેલ્સ છે આર્ટેરિયોલના કોન્ટેક્ટમાં, તો એનો મતલબ કે એ સેલ્સ કેવા બને? તો કે ડેન્સ બને. બરાબર, વધારે ડેન્સ બને. તમે જો એકદમ ડેન્સલી પેક્ડ અરેન્જ થયેલા છે. આ બધા જો કેવા ફ્રી છે, સ્પેસિંગ કેટલી છે એના વચ્ચે, બટ આ જો કોમ્પેક્ટલી પેક છે, ડેન્સ બની ગયા. બરાબર, તો એ ડેન્સ બની ગયા, તો એ જે સેલ્સ છે એને શું કહેવાય? તો કે એ સેલ્સને કહેવાય મેક્યુલા ડેન્સા. ડેન્સ. ઓકે, તો એ કોના સેલ છે? ડીસીટીના. મેક્યુલા ડેન્સા cells of DCT arranged DCT densely arranged when comes in contact with arteriole. ઓકે, સો એક ડન આપણું. સેકન્ડ પણ જ્યારે આર્ટેરિયોલ ડીસીટીના કોન્ટેક્ટમાં આવે ત્યારે આર્ટેરિયોલના સેલ છે એ જેજી સેલ્સ બની જાય. જ્યારે ડીસીટીના સેલ આર્ટેરિયોલના કોન્ટેક્ટમાં આવે તો ડીસીટીના સેલ્સ બની જાય મેક્યુલા ડેન્સા. ઓકે, લાસ્ટ પોલ્કીસેન ઓર લેસાઇસ સેલ. તો ડીસીટી એન્ડ આર્ટેરિયોલની વચ્ચેના જે સેલ્સ છે આ. ઓકે, this cell between DCT and arteriole જે મિડલમાં છે એ ગ્રુપ છે એને કહેવાય લેસાઇસ સેલ. ઓકે, એને શું કહેવાય? લેસાઇસ સેલ. સો ધીસ ઇઝ જક્સ્ટાગ્લોમેરુલર અપાર્ટસ. હવે તમને એમ લાગશે કે આ શું ભણાવી દીધું તમે, બટ આ આપણને યુઝફુલ થશે આપણા ફ્યુચર ટોપિક્સ જે આવશે, રાઈટ, એની અંદર આપણને આ જક્સ્ટાગ્લોમેરુલર અપારેટસ છે એ બહુ યુઝફુલ થવાનું છે. બરાબર, કારણ કે જે મેચ્યુરેશનનો કંટ્રોલ ને આખો ટોપિક્સ આવશે ને એમાં આવશે બધું. સો અત્યારે ભણી લ્યો, બરાબર, યાદ રાખી લ્યો. ચલો સ્ક્રીનશોટ પણ લઈ લ્યો. Okay, so this is it guys. Today's lecture is over here cause my throat is not working well right now and I have little bit pain in this, so that is why today's lecture is a little bit of short, but next lecture માં એ બહુ બિગ થઈ જશે cause આપણે લોકોએ નેક્સ્ટ લેક્ચરમાં યુરિન ફોર્મેશનની પ્રોસેસ કરવાની છે. સો યુરિન ફોર્મેશનની પ્રોસેસમાં લોટ્સ ઓફ ટાઈમ જોઈશે. ઓકે, સો આ લેક્ચર ભલે શોર્ટ હોય બટ નેક્સ્ટ લેક્ચર કમ્પેન્સેટ કરી દેશે આનો લોસ. ઓકે, સો ટિલ દેન ટેક કેર એન્ડ ગુડ બાય. વી વિલ મીટ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. ઓકે, ગુડ બાય.